જોઈશું સમાચાર વિસ્તારથી। ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બારડોલીના બાબેન ખાતે પૂર્વ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારની અધ્યક્ષતામાં સંવિધાન ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। 26 નવેમ્બરના દિવસને ભારતના બંધારણના દિવસ તરીકે અપનાવવામાં આવ્યો હતો। ભારતની બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ ભારતીય બંધારણને ઔપચારિક રીતે અપનાવ્યું હતું। તે જ બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું, જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં માયાવંશી સમાજ સાંસ્કૃતિક ભવન બાબેન ખાતે સંવિધાન અમલના 75 વર્ષ નિમિત્તે સંવિધાન ગૌરવ દિનની ઉજવણી કરવામાં આવી હતી। 26મી નવેમ્બર બંધારણ ગૌરવ દિવસ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો સુરત જિલ્લા આયોજિત આજે બારડોલી ખાતે બંધારણ ગૌરવ દિવસનો ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજના પ્રસંગે અમારા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડની પ્રેરક ઉપસ્થિતિમાં અને ડૉક્ટર જીવરાજભાઈ ચૌહાણને વક્તા તરીકે અને મારા અધ્યક્ષસ્થાને આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એમાં સુરત જિલ્લાના ખૂબ મોટા કાર્યકર્તાઓના પ્રમાણમાં આજે આ કાર્યક્રમ બારડોલી તાલુકાના માહ્યાવંશી સમાજના ભવન ખાતે સંપન્ન થયો છે। આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય વક્તા શિવરાજભાઈ ચૌહાણ, સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરત રાઠોડ, બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લા ભાજપા મહામંત્રી જીગર નાયક સહિત અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ બારડોલી પ્રાંત અધિકારી સહિત વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો વલસાડ નગરપાલિકામાં નવા આવેલા અને જૂના થઈ ગયેલા વાહનો હાલ અલગ અલગ જગ્યાએ સડી રહ્યા છે, કારણ કે ગાંધીનગરથી અલગ અલગ હેડમાંથી સાધનો અને વાહનો મોકલી આપવામાં તો આવે છે, પણ પાલિકા પાસે પૂરતું મહેકમ ન હોય વાહનો એમને એમ જ સડી જાય છે અને જૂના થયેલા વાહનો સમયસર નિકાલ ન થતા એ પણ ભંગાર થઈ રહ્યા છે। હાલ સરકારનો વિકાસ ભંગાર થઈ રહ્યો છે। ગુજરાત સરકાર દ્વારા વિકાસના નામે અને પ્રજાની સુખાકારી માટે અલગ અલગ નગરપાલિકાને સાધનો ખરીદીને મોકલી આપવામાં આવતા હોય છે, જેમાં કચરો ઉચકવા માટે અને કચરામાંથી ખાતર બનાવવા માટેના મશીનો હોય કે પછી ડોર ટુ ડોર કચરો ઉચકવા માટે ટ્રેક્ટર અને ટ્રેલર હોય કે પછી ગાર્બેજ કલેક્શનના ટેમ્પા। અતિ ભારે વરસાદની સ્થિતિમાં હોડીનો પણ સરકાર ખરીદીને મોકલી આપે છે, પણ આમાંથી ઘણી વસ્તુ એમ જ પડી રહી ભંગાર થઈ રહી છે। લોકોના ટેક્સના પૈસામાંથી લોકોના વિકાસ માટે સાધનની ખરીદી કરી લોકોને સુવિધા આપવા માટે સરકારે કાર્ય કરવું જોઈએ, પણ સરકાર આ ખરીદી જાણે ભંગારવાળાને ફાયદો કરવા અથવા સરકારને માત્ર ખરીદીમાં જ રસ હોય એવું પ્રતીત થઈ રહ્યું છે। વલસાડમાં શું શું ભંગાર થઈ રહ્યું છે એ જોઈએ। નગરપાલિકા પાસે જુદા જુદા વર્ષના જે જૂના કંડમ થઈ ગયેલા વાહનો પડેલા છે ને નિકાલ માટેની પ્રોસેસિંગની કામગીરી ચાલુ કરેલી છે અને નિકાલ કરવા માટે સક્ષમ અધિકારીના હુકમો લઈ અને નિકાલ કરવામાં આવશે। જે નવા વાહનો જે પણ આવતા હોય એ તમામ વાહનો અહીંયા ઉપયોગમાં લેવામાં આવે છે અને એના માટે સૂચના પણ હોય છે કે આઉટસોર્સિંગ સ્ટાફ લઈ અને તમારે આ વાહનનો ઉપયોગ કરવાનો છે, એ પ્રમાણે કરતા હોય છે। રાજ્ય સરકારે સૂકો અને લીલો કચરોના અલગ અલગ બોક્સ સાથે આપેલા 9 છોટા હાથી ટેમ્પો, 4 ટ્રેક્ટર, 4 ટ્રેલર અને શહેરમાં 2 શિવર જેટ જેટિંગ મશીન બંધ હાલતમાં છે। કચરામાંથી ખાતર બનાવવા માટેના 2 મશીનો પણ બંધ હાલતમાં છે। સરકારે પાલિકાને લાખો કરોડોના ખર્ચે ફાળવવામાં આવેલા સાધનોનું યોગ્ય મેન્ટેનન્સ થતું ન હોવા ઉપરાંત સામાન્ય ખરાબ હોય તો પણ મરામત નહીં કરાવવાના કારણે આ સાધનો પડી રહ્યા છે। કોઈ આ બાબતે ધ્યાન નહીં આપ્યું, પરિણામે બિન ઉપયોગી થયેલા સાધનો કાટ ખાઈ રહ્યા છે। સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી। બસ એકાએક રોડથી નીચે ધસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા। લોકોની બૂમાબૂમ સાંભળીને રસ્તે જતા અન્ય વાહન ચાલકોએ પોતાનું વાહન રોકી ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી।
ઘટનાની જાણ થતાં જ સુરત ફાયરની ઇમરજન્સી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ અકસ્માતમાં બસના કેબિનનો ભાગ તો પડીકું વળી ગયું હતું અને તેમાં ફસાયેલા 2 થી 3 લોકો કણસી રહ્યા હતા. તો સાથે બસમાં પણ કેટલાક લોકો ફસાયેલા હોવાથી ફાયરની ટીમ દ્વારા બસના પતરા કાપી અને પહોળા કરી 40 મુસાફરોનું રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં એક યુવક અને એક મહિલાની હાલત ગંભીર હતી, જેમાં યુવક સંદીપ રામદાસ બાવિસ્કર ઉંમર વર્ષ 45નું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હાલમાં 20 થી વધુ મુસાફરો સ્મીમેર હોસ્પિટલમાં જ્યારે 7 જેટલા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. બસના ડ્રાઈવરને ઝોકો આવી જતા બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. મોટા વરાછા ફાયર ઓફિસર ધીરુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે હું હાલ રજા પર હતો, ગામડેથી સુરત આવી રહ્યો હતો. ત્યારે કોસંબા પાસે પહોંચતા મેં રસ્તામાં જોયું કે લક્ઝરી બસ રસ્તાની નીચે ઉતરી ગઈ છે અને લોકો બૂમાબૂમ કરી રહ્યા છે. મારી ફરજ પ્રમાણે મેં તુરંત ગાડી ઊભી રાખી કામગીરી કરી રહેલી ટીમને મદદે ગયો. બસમાં 30-35 લોકો ફસાયેલા હતા, જેમાં 15 જેટલા લોકોને વધારે ઈજાઓ થઈ છે. હું હાલ રજા ઉપર હતો, ગામથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આવી ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બૂમાબૂમ જોઈ એટલે મારી ફરજમાં આવતો હતો ફાયર ઓફિસર તરીકે, સબ ફાયર ઓફિસર તરીકે કે પબ્લિકને મદદ કરવી જોઈએ. એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદમાં ગયો. 30 થી 35 માણસો હતા અંદર, એમાં 10 થી 15 માણસોને વધારે વાગેલું હતું. બધાને સેફટી મુજબ કાઢ્યા. પછી અમારા ફાયરની ગાડી આવી કામરેજથી, કામરેજ ફાયર ઓફિસની, એટલે એ લોકોને પછી જે 2 જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર, કટર અને રેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામત એમને બહાર કાઢ્યા. ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે 40 માણસોથી ભરેલી માલાણી નામની ખાનગી લક્ઝરી બસ કોસંબા બ્રિજ નીચે ખાડીમાં પડી ગઈ છે, જેથી સુરત ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મુસાફરોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા 40 જેટલા લોકોનું રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા, જે પૈકી 2ની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક મહિલા અને એક પુરુષને વધુ ઈજા પહોંચી હતી. કેબિનમાં રહેલા લોકોને પતરા કાપી અને પહોળા કરીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. એક સોફામાં રહેલી મહિલાના પગમાં અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ તમામ લોકોને 108 દ્વારા તાત્કાલિક સુરતની સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 26 જેટલા લોકોને દાખલ કરવામાં આવ્યા છે. મહિલાની હાલત વધુ ગંભીર છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં ડ્રાઈવર ક્યાંય મળી આવ્યો ન હતો. આ ઘટના બાદ ડ્રાઈવર ભાગી ગયો હોય તેવી આશંકા છે. બસ ડ્રાઈવરને ઝોકું આવી ગયા બાદ બસ ખાડીમાં પડી ગઈ હોવાની સંભાવના છે. આ બસ રાજસ્થાનથી મુંબઈ જઈ રહી હતી. દરમિયાન સુરતથી નીકળ્યા બાદ કોસંબા નજીક પહોંચતા જ બ્રિજ પાસે જ નીચે ઉતરી ગઈ હતી. તમામ વ્યક્તિઓને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલ તો કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ઉમરવાડા ટેનામેન્ટમાં 49 વર્ષીય એક કિન્નરની હત્યા કરવામાં આવી છે. પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે છેલ્લા ઘણા સમયથી પોલીસ દ્વારા સતત કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ છતાં પણ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સુરત શહેરમાં છેલ્લા 4 દિવસમાં 4 હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. નાની નાની બાબતોમાં હત્યાઓની ઘટના લોકોની તામસી પ્રવૃત્તિઓને ઉજાગર કરે છે. સુરતમાં ફરી એક વખત હત્યાની ઘટના સામે આવી છે. સલાબતપુરા વિસ્તારમાં આવેલા ઉમરવાડા ટેનામેન્ટમાં એક કિન્નરની હત્યાથી ચકચાર મચી જવા પામી છે. 49 વર્ષીય સંજના કુંવર નામના કિન્નરની હત્યાથી પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો અને સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ અંગે જાણવા મળ્યું છે કે સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા ઉમરવાડા ટેનામેન્ટમાં હત્યાની ઘટના બની હતી. પોલીસને માહિતી મળતા તાત્કાલિક જ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે 49 વર્ષથી સંજના કુંવર નામના કિન્નરની ચપ્પુના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. મૃતક સંજના કુંવરને કિશન નામના એક વ્યક્તિ સાથે છેલ્લા ઘણા સમયથી સંબંધ હતો. છેલ્લા 3 દિવસોથી સંજના કુંવર અહીં ટેનામેન્ટમાં રહેવા આવી ગયા હતા. ત્યારે સવારે સંજના કુંવરની લાશ પોલીસને મળી છે અને સંજના કુંવરના શરીર પર ઘાતક હથિયારોના નિશાનો મળી આવ્યા છે.
પોલીસે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક સંજના અને કિશન વચ્ચે સવારે ઝઘડો થયો હતો અને આ ઝઘડાના કારણે હત્યા થઈ હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. હાલ પોલીસે સમગ્ર મામલે લાશને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા વિસ્તાર છે ટેનામેન્ટ. આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક હત્યાનો બનાવ બન્યો છે. આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આ ઉમરવાડા ટેનામેન્ટમાં એક બેન રહે છે, એમની સાથે એમનો દીકરો કિશન એ અહીંયા જ રહે છે. એ કિશનના સંબંધો છેલ્લા ઘણા વર્ષોથી એક કિન્નર સંજના સાથે હતા. છેલ્લા 3 દિવસથી આ સંજના એમની સાથે અહીંયા એમના ઘરે જ રહે છે. આજ સવારે બંને વચ્ચે કોઈ પણ કારણસર ઝઘડો થયો હોય, કોઈ અણબનાવ બન્યો હોય અથવા અન્ય કોઈ કારણ હોય, એને કારણે તીક્ષ્ણ હથિયારના ઘા મારી અને જે આરોપી કિશન છે એણે સંજના ઉપર એટેક કર્યો અને એનાથી એને મૃત્યુ નિપજાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં પોલીસનો કે કાયદાનો કોઈ પણ ડર ન હોય તેમ ગુનેગારો ગુનાને અંજામ આપી રહ્યા છે. 2 દિવસ પહેલા સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક યુવાનની જાહેર રોડમાં હત્યા કરવામાં આવી હતી, જ્યારે ખટોદરા વિસ્તારમાં સગા દીકરાએ જમવાની બાબતમાં ઝઘડો થતા માતાની હત્યા કરી હતી. આ ઉપરાંત લાલગેટ વિસ્તારમાં પાણીની લાઈન બાબતે ઝઘડો થતા એક યુવાનની હત્યા કરવામાં આવી છે. ત્યારે હવે સલાબતપુરામાં એક કિન્નરની હત્યા થઈ છે, જેના પગલે પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. તો સામે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, કેમ કે અગાઉ હત્યાના આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, પરંતુ કોઈ નક્કર કાર્યવાહી અથવા તો નક્કર દંડની કાર્યવાહી ન કરાતી હોવાની ઘટનાથી વારંવાર આવી ઘટનાઓ બની રહે છે. સુરત મહાનગરપાલિકાની લાલિયાવાડીની સાથે ગંભીર બેદરકારી સામે આવી છે. હાલ ચોમાસું પૂર્ણ થતાં જ ફરી એકવાર ગટર સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ગટરની કામગીરી દરમિયાન ગટરના ઢાંકણાઓ ખુલ્લામાં રાખવામાં આવ્યા હતા, જેથી એક ગંભીર ઘટના સર્જાઈ હતી, જેમાં રમતા બાળકો પર ગટરના ઢાંકણું પડતા એક બાળકીનું મોત નીપજ્યું હતું. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં મનપાની બેદરકારીના કારણે એક 5 વર્ષીય માસૂમે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાં ચાલી રહેલી ડ્રેનેજની કામગીરી માટે રસ્તા પર ખડકી દેવાયેલા સિમેન્ટના ઢાંકણામાંથી એક ઢાંકણું એક માસૂમ બાળકી પર પડતા તેનું મોત નીપજ્યું હતું. સદનસીબે તેની સાથે રમી રહેલી તેની બહેનનો બચાવ થયો હતો. સુરત શહેરમાં ગોકળગાય ગતિએ ચાલી રહેલી ડ્રેનેજની કામગીરી વચ્ચે મનપાની બેદરકારીના કારણે અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. ડિંડોલી વિસ્તારમાં આવેલા ચેતનનગરમાં ડ્રેનેજની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે અંતર્ગત ડ્રેનેજ ઉપર જે ઢાંકણ મૂકવાના હોય છે તેને રીંગ મૂકવામાં આવી હતી. ડ્રેનેજ લાઇનનું કામ ચાલતા ગટરના ઢાંકણા ખુલ્લામાં મૂકવામાં આવ્યા હતા, જ્યાં બાળકો રમી રહ્યા હતા. રમતા રમતા એક જ ઘરની 2 દીકરીઓ પર આ ગટરનું ઢાંકણું પડી જતા 2 વર્ષની દીકરી તો નીકળી ગઈ, પણ 5 વર્ષની ભાગ્યશ્રીનું માથાના ભાગે ગટરનું ઢાંકણું વાગી જતા મોત લોહી લુહાણ થઈ હતી. બાળકીને બચાવવા માટે વ્યક્તિએ પણ પ્રયત્નો કર્યા હતા, પણ તે વ્યક્તિને પણ પગના ભાગમાં ફ્રેક્ચર થયું હતું. ઘટનાની જાણ થતાં જ બાળકીને તાત્કાલિક ધોરણે પરિવાર દ્વારા ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી, જ્યાં હાજર તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. આ સાંજની ઘટના છે. અમારી છોકરીઓ રમતી હતી. રમતા રમતા પેલા ત્યાં અમારે એસએમસીનું કામ ચાલે છે, ગટર કામનું. તો ત્યાં ઢાંકણા મૂકેલા છે રોડ પર. કામ ચાલે છે ગલીમાં બહુ મોટી જગ્યા છે, લેકિન ત્યાં એ લોકોએ મૂક્યા નહીં. રોડ પર ઊભા કરીને ચાલ્યા ગયા તો બોલીને પણ નહીં ગયા કે ભાઈ અહીંયા ઢાંકણા મૂકેલા છે, કે તમે છોકરાઓને જોજો કે કઈ છે, એમ કઈ બોલીને ગયા નહીં, ખાલી મૂકીને ચાલ્યા ગયા. તો સાંજે છોકરાઓ બધા છોકરા રમતા આ ભાઈની 2 છોકરીઓ છે, આ 2 છોકરી હાથે રમતા હતા. રમતા પેલા ઢાંકણા, નાની છોકરી તો નીકળી ગઈ, લેકિન મોટી છોકરી ત્યાં ફસાઈ ગઈ ને એના ઉપર ઢાંકણો પડી ગયું. હાલ ડિંડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઓટો રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવનાર બાપની આજે એક દીકરી સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે ગુમાવી છે. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ.
સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. તો વલસાડના પારડી તાલુકાના મોતીવાડા વિસ્તારમાં રહેતી બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખી હતી. આ ગુનામાં વલસાડ પોલીસે મહા મહેનતે આરોપીને 11મા દિવસે ઝડપી લીધો હતો, જે હાલ રિમાન્ડ પર છે. પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતા 4 કલાક લાગ્યા હતા, જેમાં સિરિયલ કિલરે કોલેજિયન યુવતીને કેવી રીતે શિકાર બનાવી એ જણાવ્યું હતું. ડીવાયએસપી સહિત પોલીસ કાફલો જોડે આરોપી રાહુલને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. આ રિકન્સ્ટ્રક્શન ઉદવાડા રેલવે સ્ટેશનથી શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ઉદવાડા રેલવે સ્ટેશન પાસે ખનકીની પાળી પર બેસીને બીડી પીતો હતો. આ દરમિયાન રેલવે કિમી નંબર 217ના પોલ નંબર 13 પાસેથી લગભગ 3 વાગ્યાના સુમારે વિદ્યાર્થીનીને એકલી ચાલતા જોઈ હતી, જેના ઉપર આરોપીની નજર બગડી હતી, જેને લઈને રેલવે ટ્રેક પાસે ખુલ્લી જગ્યામાં બેસેલા આરોપીએ રસ્તામાં આવેલું પાણીનું ખાબોચિયું પથ્થરના સહારે ક્રોસ કર્યું હતું. ત્યારબાદ આંબાવાડી પાસે યુવતી આવતા અચાનક યુવતી પાસે પહોંચી યુવતીનું ગળું દબાવી હત્યા કરી હતી, જે બાદ યુવતીની લાશને ઢસડીને વાળ નજીક લઈ જઈ ઊંચકી 4 ફૂટ ઊંચાઈના તાર ખૂંટાની વાડ કુદાવી વાડીમાં ફેંકી દીધી હતી, જ્યાં તેની સાથે 1.5 કલાક દુષ્કર્મ આચર્યું હતું. યુવતીની લાશ સાથે 1.5 કલાક દુષ્કર્મ આચરવા દરમિયાન આરોપીએ પોતાના નખ પણ કાપ્યા હતા અને પોતાના કાપેલા નખ વડે યુવતીના મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢ્યું હતું. આ બાદ તે ઉદવાડા સ્ટેશન તરફ ગયો હતો, જ્યાંથી તે દૂધ પાણીની બોટલ ખરીદી વાડીમાં પડેલી યુવતીની લાશ પાસે પરત આવ્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોની આંબાવાડીની આજુબાજુમાં ગતિવિધિ જોઈને નજીકમાં સંતાઈ ગયો હતો. બાદમાં મોકો જોઈને એક એંગલના સહારે અંદાજિત 10 ફૂટની ઊંચી દિવાલ આરોપી કૂદી ગયો હતો, જો કે ઉતાવળમાં તેનો સામાન અહીં રહી ગયો હતો. આ બાદ આરોપી ઉદવાડા રેલવે સ્ટેશન અને હાઈવે વિસ્તારમાં રાત્રે 1:30 વાગ્યા સુધી ફરતો રહ્યો હતો. ઉદવાડા રેલવે સ્ટેશન ખાતેથી રાત્રે કોઈ ટ્રેન ન હોવાથી પારડી રેલવે સ્ટેશન આવ્યો હતો. રાત્રે 2:30 વાગ્યાની ટ્રેન પકડી વલસાડ આવ્યો હતો. ત્યાંથી અન્ય ટ્રેન વડે સુરત અને વડોદરા જતો રહ્યો હોવાની કબૂલાત રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીએ જણાવી હતી. સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરતા વલસાડ પોલીસની ટીમને 4 કલાકથી વધુ સમય લાગ્યો હતો. વાપીના ડીવાયએસપી BN દવેના નેતૃત્વમાં સક્ષમ અધિકારીઓ અને સરકારી પંચની હાજરીમાં આરોપીઓ સમગ્ર ક્રમ વર્ણવ્યો હતો. વલસાડ પોલીસે તમામ ઘટનાક્રમની ઝીણવટભરી નોંધ લઈને આગળની તપાસ હાથ ધરી છે. તો પાંડેસરા પોલીસને મોટી સફળતા મળી છે. 15 ચોરીના વાહનોના ભેદ ઉકેલાયા છે. 11 વણ શોધાયેલા વાહન ચોરીના ભેદ ઉકેલાયા છે. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન અને મહારાષ્ટ્રમાંથી વાહનો ચોરી કરવામાં આવી હતી. વાહન ચોરીના આરોપીઓની કુલ 7 અને 2 બાળ કિશોરોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પાંડેસરા પોલીસે અલગ અલગ કંપનીની બાઇક અને મોપેડ ગાડીની રિકવરી કરી હતી. શહેરમાં ત્રાસ મચાવતી એક એવી ગેંગ પકડાઈ છે જે માત્ર બાઇક ચોરી માટે વિવિધ વિસ્તારોમાં કામગીરી કરતી હતી. પાંડેસરા પોલીસે આ ગેંગના 7 આરોપીઓ અને 2 બાળકિશોરને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી 15 જેટલી ચોરાયેલા બાઇક કબજે કરી છે. મુંબઈના ધારાવીમાં પણ આ ગેંગના લોકોએ બાઇક ચોરી કરી હતી. ડીસીપી વિજયસિંહ ગુર્જરના જણાવ્યા મુજબ આ ગેંગ 3 અલગ અલગ ટીમ બનાવીને ચોરીની ઘટનાઓને અંજામ આપતી હતી. આ ગેંગમાં 2 કિશોરો પણ સામેલ છે અને તેઓ વધુ પડતું ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચોરી કરતી હતી. સુરત શહેરના 11 જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં આ ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓ બાઇકના રજિસ્ટ્રેશન નંબર, ચેસિસ નંબર અને એન્જિન નંબર હટાવી દેતા હતા, જેથી વાહનોને ઓળખવું મુશ્કેલ બને. 4 બાઇકમાં આ પ્રકારની ફેરફાર કરવામાં આવી છે.
આ બાઇકની ઓળખ માટે ગુજરાત અને મહારાષ્ટ્રની આરટીઓની મદદ લેવામાં આવી રહી છે. આરોપીઓમાં મોટાભાગે ગુજરાત અને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. તેમની સામે અગાઉ પણ ચોરી અને અન્ય ગુનાઓ માટે કેસ દાખલ છે. પોલીસ એફઆઈઆરનું વેરિફિકેશન કરી રહી છે કે તેમની સામે અન્ય જગ્યાએ પણ કેસ નોંધાયેલા છે કે નહીં. એક વાહનોનો ઉપયોગ આ બાઇક ચોરી પછી ક્યાં વાપરાતી હતી? બીજું, વાહનોનું વેચાણ. શું આ બાઇકોના ખોટા દસ્તાવેજ બનાવી વેચાણ કરવામાં આવ્યું હતું? અને મુખ્ય મકસદ, આ ગેંગ માત્ર ચોરી માટે જ કામ કરતી હતી કે તેના પાછળ કોઈ વધુ મોટું ષડયંત્ર હતું? सूरत सिटी की पांडेसरा पुलिस स्टेशन विस्तार की जो टीम है डी स्टाफ की, उन्होंने अभी 15 बाइक हैं चोरी की, वो रिकवर की हैं और 7 आरोपी और 2 बाल किशोर इनकी पहचान की है. उसमें जो 7 आरोपी हैं उनको अभी डिटेन किया गया है और जो बाल किशोर हैं उनका रिपोर्ट तैयार किया जा रहा है जुवेनाइल जस्टिस ऑफिसर के द्वारा और जो जेजेबी को भेजा जाएगा. तो ये 3 ग्रुप थे. तो नॉर्मली इस तरह से 3-3 की टुकड़ी में काम करते थे और अलग अलग जगह से सूरत के विस्तार से ये बाइक्स की चोरी करते थे और अभी टोटल 15 जितनी बाइक रिकवर हुई है इनसे. સુરત શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન તેમજ અન્ય અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ 11 વાહન ચોરીના ગુનાઓની તપાસને પગલે પાંડેસરા પોલીસ ટીમે 15 મોટરસાયકલો, મોપેડો અને સાથે 7 આરોપીને પકડી પાડ્યા છે. આ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 કિશોરોનો પણ સમાવેશ થાય છે. ગુનામાં સંડોવાયેલા આરોપીઓ શ્રવણ ઉર્ફે સોનુ રાજેશભાઈ મૌર્ય, સતીશ હળપતિ, કિશન પ્રજાપતિ, ભરત મહાજન પટેલ, કિશોર પરમાર, શૈલેન્દ્રસિંહ ઉર્ફે ટિંકુ રાજપૂત, કિરણ પારધી છે. તો પાલિકાની પાણીની પાઇપલાઇન તોડી નાખવાની બાબતે થયેલી માથાકૂટમાં ચરસી અને તેના મિત્રે એક યુવકને ચપ્પુના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધું છે. ઘટનાને પગલે લાલગેટ પોલીસે હત્યાનો ગુનો નોંધી બંને હત્યારાને દબોચી લીધા છે. શહેરના ધાસ્તીપુરા વરિયાળી બજાર ખાતે રહેતા અને હિંચકાના કડાનું કામ કરતા 27 વર્ષીય અફઝલ મહેબૂબ પટેલના ભાઈ મુનાફના ઘર પાસે 25મી તારીખે પાલિકાની પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણીની લાઇન બંધ થઈ હતી અને મૃતકના ભાઈના ઘર પાસેથી આરોપીએ પાણીની લાઇન લેવા માટે ખોદકામ કરતા હતા. તે દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી જતા માથાકૂટ થઈ હતી. શરૂઆતમાં આરોપી એઝાઝ અને શહજાદ સાથે મરણ જનાર અફઝલની માથાકૂટ થઈ હતી. બાદમાં બંને વચ્ચે સમાધાન પણ થયું હતું. પછી 26મી તારીખે મધરાત્રે એઝાઝ અને શહજાદે પાછી અફઝલ પટેલ સાથે માથાકૂટ કરી હતી, જેમાં બંને હત્યારાઓએ અફઝલ પટેલને ચપ્પુના 3 ઘા ઝીકી દેતા લોહીલોહાણ હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં મંગળવારે સવારે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તારીખ 26/11/2024ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ધાસ્તીપુરાની અંદર રાત્રે 1:30 વાગ્યાની આસપાસ અફઝલ પટેલ કરીને એક ઈસમ હતો જેનો મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની ગંભીરતા જોઈ લાલગેટ પોલીસ સ્ટેશનની ડિસ્ટાફની ટીમ દ્વારા ગણતરીના કલાકમાં મર્ડર કરનાર 2 ઈસમો મોહમ્મદ શહેજાદ અને મોહમ્મદ એઝાદ બંનેની ધરપકડ કરેલી છે અને બંનેને ધરપકડ કર્યા બાદ બંનેની રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવેલ છે. અફઝલ પટેલના ઘરે 15 દિવસ પહેલા દીકરાનો જન્મ થયો છે. વધુમાં પોલીસે જણાવ્યું કે હત્યાના ગુનામાં એઝાઝ ફારૂક મોમીન અને શહેજાદ ઉર્ફે બાબુ ખુજલી ફારૂક મોમીન સામે ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરાઈ છે. વધુમાં આરોપી શહેજાદ ચરસી છે. તે એમડી, ગાંજો અને દારૂનો નશો કરે છે, જેને મૃતક અફઝલ પણ ચરસનો બંધાણી હોવાની વાત પોલીસે જણાવી છે. વધુ પડતું બ્લીડિંગ થઈ જતા તેનું મોત થયું હતું. તો સુરતમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અસામાજિક તત્વોને કાયદાનો ડર જ ન હોય તે પ્રકારે ચોરી, લૂંટફાટ, મારામારી જેવી ઘટના સામે આવી રહી છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાં રચના નજીક આવેલા વડવાળા સર્કલ પાસે થયેલા હત્યાની ઘટનાનો ભેદ સુરતની કાપોદ્રા પોલીસે ઉકેલ્યો છે. પોલીસે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં વડવાળા સર્કલ નજીક 24 નવેમ્બર 2024ના રોજ પંકજ ઉર્ફે મામો અને હર્ષિત કનાડિયા નામના ઈસમોએ સાથે મળીને ઋષિ ઉર્ફે ઋષિ પંડિત પાંડેની હત્યા કરી હતી. આરોપીઓએ અગાઉ અંકુશ રાજપૂત સાથે થયેલા ઝઘડાઓની અદાવત રાખીને ઋષિ પંડિતને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને તેની હત્યા કરી નાખી હતી.
આ ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આરોપીઓને પકડવા માટે પોલીસે પોતાના બાતમીદારોનું નેટવર્ક પણ એક્ટિવ કર્યું હતું. બીજી તરફ ટેકનિકલ વર્કઆઉટ પણ હાથ ધર્યું હતું. ત્યારે પોલીસે આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ ઋષિ પંડિતની હત્યા કરનાર પંકજ ઉર્ફે મામો અને હર્ષિત ઉર્ફે ટકો કનાડિયાની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ઋષિ પંડિત રીઢો ગુનેગાર છે. અગાઉ તેની સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં શરીર સંબંધિત તેમજ અન્ય કુલ 17 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે બંને આરોપીઓએ સાથે મળીને અંગત અદાવતને લઈ ઋષિની સરા જાહેરમાં હત્યા કરી દીધી હતી. આ બંને ઈસમો જે છે એ અંકુશ રાજપૂત નામના વ્યક્તિના મિત્ર થતા હોય અને ઋષિ પંડિત પણ તેઓનો મિત્ર થતો હોય અને અગાઉના ગુનાની એક બનાવની જે અદાવત રાખી આ હુમલો કરવામાં આવેલ અને જેમાં ઋષિ પંડિત મરણ જાહેર કરવામાં આવેલ. આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાપોદ્રા તથા તેઓના સર્વેલન્સ સ્ટાફે પોતાના અંગત બાતમીદારોથી તથા સીસીટીવી ફૂટેજ મેળવી ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાના આરોપીઓ કોર્ટ કસ્ટડીમાં છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે પંકજ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મુરઘા કેન્દ્રના નગરનો રહેવાસી છે. સુરતમાં ડ્રાઇવિંગનું કામ કરે છે. તો બીજી તરફ હર્ષિત ઉર્ફે ટકો કનાડિયા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આવેલા રચના સોસાયટીનો રહેવાસી છે અને રત્ન કલાકાર છે. તાપી જિલ્લાના વ્યારા અને તેની આસપાસ વસવાટ કરતા સંગીત પ્રેમીઓ વિવિધ વાદ્યો શીખવા માંગતા હોય છે, પરંતુ ખાનગી ક્લાસોમાં મોટી ફી આપવા માટે સક્ષમ ન હોવાથી વ્યારા નગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી નજીવા મૂલ્યે સંગીતના વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે. તાપી જિલ્લાના વ્યારા અને તેની આસપાસ વસવાટ કરતા સંગીત પ્રેમીઓ કે જેમણે વિવિધ વાદ્યો શીખવા હોય પરંતુ ખાનગી ક્લાસોમાં મોટી ફી આપી શકવા સક્ષમ ન હોય તેવા સંગીત પ્રેમી લોકો માટે વ્યારા નગરપાલિકા છેલ્લા 2 વર્ષથી નજીવા મૂલ્યે સંગીતના વર્ગો શનિ રવિના દિવસો દરમિયાન ચલાવી રહી છે, જેમાં સેંકડો વિદ્યાર્થીઓએ હજુ સુધી તાલીમ મેળવી ચૂક્યા છે. આ સંગીત શાળાની અંદર તબલા, ઢોલક, કોંગો, ડ્રમ, હાર્મોનિયમ, કીબોર્ડ ઘણા ઇન્સ્ટ્રુમેન્ટો શીખવીએ છીએ, જેમાં ક્લાસિકલ અને વેસ્ટર્ન બંને આવી જાય છે. વ્યારા નગરપાલિકા ખૂબ જ નજીવા દરે આ સંગીત શાળા ચલાવે છે. ઘણા બધા પ્રોફેશનલ ક્લાસીસ છે, પણ વ્યારાની ગરીબ પ્રજા અને જનતાને આનો લાભ મળે એ હેતુથી સંગીત શાળા ચલાવે છે. અહીં લગભગ 200 થી 300 જેટલા વિદ્યાર્થીઓ શીખી ગયા છે અને ફી લેવાનું માધ્યમ બી એટલા માટે રાખ્યું છે કે છોકરાઓ થોડી ફી હોય તો રેગ્યુલર આવે અને શીખી શકે. નગરપાલિકા દ્વારા સંચાલિત સંગીત શાળામાં હું છેલ્લા 2 વર્ષથી જોડાયો છું. વ્યારામાં ઘણા પ્રોફેશનલ ક્લાસીસ છે, પણ આ નગરપાલિકાના જે ક્લાસ છે ઘણા જે અફોર્ડેબલ પ્રાઇસથી ઓફર કરવામાં આવે છે. એટલે બધાને મારો અનુરોધ છે કે આપ પણ આ સંગીત શાળામાં જોડાઓ અને પોતાને ગમતું મ્યુઝિક આપ શીખી શકો છો. વિવિધ સંગીતના વાદ્યો વગાડવામાં રસ ધરાવતા સંગીત પ્રેમીઓ માટે વ્યારામાં વિશેષ અવકાશ વ્યારા નગરપાલિકાના સહકારથી નજીવા મૂલ્યે ઉપલબ્ધ કરાવાઈ રહ્યો છે. અહીં સંગીતના વિવિધ સાધનોના નિષ્ણાંત પાસે સંગીત વગાડવાના વિવિધ વાદ્યો શીખીને સંગીત પ્રેમીઓ વ્યારા નગરપાલિકાના આ કાર્યને બિરદાવી આભાર વ્યક્ત કરી રહ્યા છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.